પેરેન્ટ્સ, શું તમે પણ બાળકના રમકડા અને દૂધની બોટલ ટેપ વોટરથી ધોઈ દો છો? તો આજે જ બંધ કરી દો. નાના બાળકની ઇમ્યુનિટી ઘણી લો હોય છે, તો બોટલ અને રમકડા જો પ્રોપર ના ધોવાય તો બાળકને ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. બાળક જે તે વસ્તુ મોઢામાં નાખતું હોય છે, રમકડું મોઢામાં નાખીને નીચે ફેંકી દેતું હોય છે, તો તેની ઉપર ધૂળ, માટી અને કેટલા બધા બેક્ટેરિયા ચોટેલા હોય છે કે જે ટેપ વોટરથી ક્લીન થતા નથી. સાથે સાથે દૂધની બોટલ કે જેમાં મિલ્ક રેસિડ્યુ એટલે કે દૂધના અવશેષો ચોટેલા હોય છે કે જે તમે સામાન્ય પાણીથી સાફ કરો તો જતા નથી અને પાછી એ જ વસ્તુ આપણે બાળકના મોઢામાં દઈ દઈએ છીએ, તો આપણે બાળકના પેટના ઇન્ફેક્શનને, ઝાડા ઉલટીને નોતરું આપીએ છીએ કે મારા બાળકને બીમાર પાડ. તો શું કરશું? સાવ સિમ્પલ રસ્તો, ગરમ પાણી ઉકાળેલું હોય તેની અંદર રમકડા અને બોટલને બોળી દેવાની, અમુક કલાકો સુધી રાખવાની, તો તમારા બાળકની બોટલ ને રમકડા ચોખ્ખા સ્ટરીલાઇઝ થઈ જશે. તમારી પાસે જો સ્ટરીલાઇઝર હોય તો સૌથી બેસ્ટ વસ્તુ છે. સ્ટરીલાઇઝર ના હોય તો બોઇલ વોટરમાં 6 થી 8 કલાક એ સ્ટરીલાઇઝ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો. તો પેરેન્ટ્સ, આજનું તમારી બાળક પ્રત્યેની કેર એ તમારા બાળકનું ઇન્ફેક્શન ફ્રી ફ્યુચર બનાવે છે.